હળવદની તો સુંદરગઢ ગામે ડીઝલ મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી। વાવણીનો સમય હવે નજીક આવી રહ્યો છે। ખેડૂતો વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા માટે કતારો લગાવીને ઊભા રહી ગયા છે। ખેડૂતોનું કહેવું છે કે વાવણીના કામો શરૂ કરવા માટે ડીઝલ અત્યંત જરૂરી છે, પરંતુ પંપ પર માત્ર 2000 રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે, જેના કારણે ખેડૂતો ભારે પરેશાન થઈ રહ્યા છે। વાવણીના કામ માટે ટ્રેક્ટરોમાં ઓછામાં ઓછું 4000 થી વધુ રૂપિયાના ડીઝલની જરૂરિયાત હોય છે। તો આ સાથે વધુ અપડેટ્સ માટે જગદીશ મારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। જગદીશ, અહીં ખેડૂતોની લાંબી કતારો વહેલી સવારથી જ જોવા મળી છે, કારણ કે વાવણીનો સમય હવે નજીક આવી રહ્યો છે, જેથી ડીઝલ એ ખૂબ જરૂરી છે। તો હાલ ખેડૂતોનું શું કહેવું થાય છે? રૂપા, જે પ્રકારે વાત કરવામાં આવે તો જેમ જેમ દિવસો વધી રહ્યા છે તેમ તેમ ડીઝલની અછત પણ વર્તાઈ રહી છે। ખાસ કરીને હળવદમાં ઘણા બધા એવા પેટ્રોલ પંપ છે કે જ્યાં ડીઝલ બિલકુલ અત્યારે બંધ થઈ ગયું છે મળવાનું, તેને લઈને ડીઝલની અછત સર્જાય છે। આમ તો આ ડીઝલની કટોકટી વચ્ચે હવે ખેડૂતોને વાવણીની સિઝન પણ છે, ખેતીની સિઝન છે, ખેડ કરવી હોય અને ડીઝલ વગર ટ્રેક્ટર કઈ રીતે ચાલે તેને લઈ ખેડૂતો હવે ચિંતાતુર બન્યા છે। ખેડૂતો વહેલી સવારથી જ્યાં મેસેજ મળે કે અહીંયા ડીઝલ મળી રહ્યું છે ત્યાં પોતાના અલગ અલગ વાસણો લઈને પહોંચે છે, કેરબા હોય, બેરલ હોય, પરંતુ અલગ અલગ જે પણ પેટ્રોલ પંપો છે ત્યાં 2000નું એટલે કે 20 લીટરની આસપાસ જ ડીઝલ આપવામાં આવે છે। આમ તો જે ટ્રેક્ટરોમાં જે ખપત છે લગભગ 4000 રૂપિયાની એટલે કે 40 લીટરની ડીઝલની ખપત હોય છે પર ડે, પરંતુ અત્યારે અડધું ડીઝલ મળી રહ્યું છે, તેને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને અલગ અલગ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો પણ જોવા મળી છે। અને તે પૈકી આજે હળવદ તાલુકાના સુંદરગઢ ગામે વહેલી સવારથી જ ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। 300 જેટલા ખેડૂતો અલગ અલગ વાહનો અને વાસણો લઈને પહોંચ્યા હતા અને લગભગ 2000નું ડીઝલ આપતો હોવાથી ખેડૂતો ક્યાંક નારાજગી વ્યક્ત કરી છે। બિલકુલ જગદીશ, માહિતી બદલ આભાર।